શિક્ષાપત્રીનું પારાયણ એ શરૂઆત કરતા પહેલા બે વાત મારે એ કરવી છે. હું મારા પોતાના આત્માના માટે જ જીવું, બીજો કોઈ વર્તે કે ન વર્તે જહાનમની ખાડીમાં જાય. બીજો કોઈ સેવા કરે કે ન કરે એ જોવાનો મને અધિકાર નથી. અને જેની દ્રષ્ટિ બાહ્ય હશે એ હજારો વર્ષ સુધી સત્સંગમાં રહેશે, છતાં એનો રિઝલ્ટ ઝીરો જ આવવાનું છે, ઝીરો જ. યોગી મહારાજના 4-5 પ્રસંગો જ વિચારીએ તો બીજા તરફ નજર જ ન જાય, પોતા તરફ જ જાય. થ્રુઆઉટ લાઈફ 2 શબ્દ એમના મુખારવિંદમાંથી નીકળ્યા હતા, મહારાજ, શાસ્ત્રી મહારાજ. આનો શું આપણે અહીં હરિધામની ધરતી પર રહ્યા પછી આટલો વિચાર ખરેખર નથી કરવાનો? આપણે વિચારવાનું છે. કદાચ સેવા ન થઈ પણ ઓશિયાળા નહીં કરીએ તો બી પૂરું થઈ ગયું, તો બી મહારાજ બુદ્ધિયોગ આપી દેશે. સંકલ્પ કરી નાખો કે મારે હોશિયારા નથી કરવા, તો બી પ્રચંડ બુદ્ધિયોગ આપી દેશે. પુણ્યના ઢગલા જ થવાના છે. એટલે પહેલો ઠરાવ આ કરવાનો છે. હું વાંચીશ, હું સમજાવીશ, સૂઈ જઈશ, અને તમે સંકલ્પ નહીં કર્યો હોય. શિક્ષાપત્રીના સભાના પ્રમાણે શ્લોક ફોર્માલિટી ખાતર 10 વાંચી લીધા, વાંચ્યા ના વાંચ્યા, શું અર્થ છે? બીજાના માટે જીવે તો મહામૂર્ખ કહેવાય. બીજાના માટે જીવે યમપુરીમાં જવાનું. બીજાના દોષ સ્વભાવ તરફ નજર રાખે, બાપ રે બાપ, એના આત્માની કરુણ હાલત થવાની. ન ઘટે એવી પ્રકૃતિ હોય તો બી એને આ સત્સંગનો યોગ મળ્યો છે તો એનો બહુ મેં સ્વામીજીને મેં જ પૂછેલું, સ્વામીજી ન ઘટે એવો સ્વભાવ એટલે શું? સ્વામીજી 1 સેકન્ડ શોભી ગયા, પછી મેં તો પકડી રાખ્યું. સ્વામીજી ન ઘટે એવો સ્વભાવ એટલે મેં 3 જ બેઠા હતા. સ્વામીજી કે પંચવર્તમાનનો લોપ થઈ ગયો હોય તો બી આ સંબંધ એવો છે, આપણને જોવાનો અધિકાર નથી. પંચવર્તમાનનો લોપ થઈ ગયો નહીં, પડ્યો રહેશે. તેનું પુણ્ય જાગ્રત થતા વાર નહીં લાગે. પંચવર્તમાનનો લોપ એટલે શું? બીજી વાત કરવી છે મારે. આની શરૂઆત કરતા પહેલા પ્રભુએ શિક્ષાપત્રી આપણને એટલા માટે આપી છે, એમની સર્વોપરિતા છે. અદ્ભુત સર્વદેશીયતાનું દર્શન કરાયું છે. વ્યક્તિના જીવનમાં પ્રવેશ પામવા માટે ભગવાન સ્વામિનારાયણે મૂકેલી જે સર્વદેશીયતા ખૂબ અદ્ભુત છે આ ગ્રંથમાં. બીજી વાત, સાધકો માટે પ્રભુ એટલા માટે અપેક્ષા રાખે છે, સત્સંગી માટે એટલા માટે અપેક્ષા રાખે છે, એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી સુખી કરવો છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તમાનો અંતરથી સંકલ્પ કરીશું તો ભગવાન અને સંત તરફની યાત્રામાં આપણી યાત્રા સ્પીડથી ચાલશે.
વ્યવહારમાં દુઃખી નહીં હો, ઇન્દ્રિયોના પ્રભાવમાં હશો નહીં, સામાન્ય વિવેક તમારામાં ભારોભાર ભરેલા હશે. ઇન્દ્રિયો નેચરલ જ ભગવાન સન્મુખ રહેશે. બહુ સાનુકૂળ આધ્યાત્મિક માર્ગ, આત્મા અને પરમાત્માનો માર્ગ બહુ સાનુકૂળ થઈ જાય તે માટે પ્રભુએ એટલા બધા સાદા સીધા બધાના ધર્મિયમ મૂકી દીધા. કેટલી કરુણા વરસાવી દીધી હશે. પછી તમે વચનાત્મા જાઓ. તમે નિર્દોષ બુદ્ધિમાં, તમે સુહૃદ ભાવમાં, તમે મધ્ય 41 તમે બહુ સરળતાથી જઈ શકશો. સાદી, વ્યવહારિક, સામાજિક, એક ખાનદાની અને માનસાઈ પ્રગટે, અને સાથોસાથ વિશ્વાસપૂર્વક આનું મનન ચિંતન કરીએ તો ભક્તિ પ્રગટે. ઘણું પ્રભુએ આપી દીધું છે. પણ ગુણાતીત ભગતજી અને યોગી મહારાજની ભક્તિ જોઈએ તો આપણને તો કેટલું બધું બળ મળી જાય એવું છે. અને ચોક્કસ માનજો, મોટા પુરુષ માનવ મર્યાદાથી બહાર વર્તતા નથી. એટલે પોતે જે રીતે વર્તે એ ધરતીની થર્ડ ક્લાસ વ્યક્તિ હોય, ધરતીની થર્ડ ક્લાસ વ્યક્તિ હોય, અને 4-5 વર્ષમાં બહુ ઇઝીલી વર્તી શકે. કૃતજ્ઞ સેવાગ્રામ જ્યારે થયો હોય છે ત્યારે આપણે એનો અંશ ન પ્રગટે. એટલા માટે સુંદર શરૂઆતમાં શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ એક શબ્દ વાપરે છે, તમે અમારા છો. શબ્દ ફાઇન છે. તમારા ધર્મની રક્ષાને અર્થે આચાર્યો માટે અમારા શબ્દ વાપર્યો. મુરજી બ્રહ્મચારી, ગ્રહસ્થો, ત્યાગી સંતો, મયારામભર ગ્રહસ્થ. શરૂઆતના શ્લોક સમજો બરોબર. શબ્દ ફાઇન વાપર્યો છે, અમારા છો. તમે મારા છો નથી કહ્યું. મારા કરતા અમારા શબ્દ જુદો પડે, માનવાચક છે. અથવા એનો બીજો અર્થ એવો હોઈ શકે, હું અંતરના ઉડાનમાંથી દિલથી મારા માનું છું. મારા અને અમારામાં ફેર આટલો છે. પ્રભુના હૃદયમાં માનવાચક શબ્દ મીન્સ પ્રભુના હૃદયમાં એના ભક્તો તરફની કેવી ભક્તિ હશે. શબ્દ કેટલો ફાઇન વાપર્યો. તમે અમારા છો, તમારી રક્ષા થાય, તમારા ધર્મની રક્ષા થાય, તમે સર્વ પ્રકારે સુખી થાવ, તે માટે આ લખીએ છીએ. જગતમાં તમને ખ્યાલ છે, કોઈ કરોડપતિ શેઠિયાની સાથે દોસ્તી થઈ જાય, બધા ક્યાપ કેટલો બદલાઈ જાય. અમે એક મિનિસ્ટરના હેતવાળાની ઘરે ગયા. મિનિસ્ટરની બોલબાલાની એની બોલબાલા. હું બેઠો વિચાર કરું, અને ચીફ મિનિસ્ટરનો સંબંધ, એની બી બોલબાલા, પેલાની બી બોલબાલા, એનો ક્યાબ જુદો. લૌકિક સમાજમાં સામાન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિની સાથે જો હેત હોય એ બી આપણે બેર કરી શકતા નથી. અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ શબ્દ વાપરે, તમે અમારા છો, આપણને કેટલો આનંદ થવો જોઈએ. બસ પ્રભુએ આપણને પોતાના માન્યા.
તમારા આત્માને પૂછો કે હું પ્રભુને કેટલા પોતાના માનું છું. એમને તો શિક્ષાપત્રીની શરૂઆતમાં જ કહી દીધું, તમે અમારા છો. બીજી બાજુ કડક શબ્દમાં કહી દીધું છે કે આસુરી સંપત્તિ યુક્ત હોય એવા વ્યક્તિને આપણી શિક્ષાપત્રી ક્યારેય ના આપવી. તો શું ભગવાન સ્વામિનારાયણને સત્સંગનો પ્રચાર નહોતો કરવો એમ? આસુરી સંપત્તિ યુક્ત એવી કોઈ વ્યક્તિ હોય, હે સંતો, આ શિક્ષાપત્ર એમને નહીં આપતા. પ્રભુએ આમ કેમ લખી નાખ્યું છે? કલ્યાણ કરવા આવ્યા છે. એનો અર્થ એ છે આસુરી સંપત્તિ વાળાને ગુણ ન હોય, એમાં બધો કચરો બહુ હોય. એક પ્રભુના કચરાનો ભાર નથી. હું તમને જ પ્રશ્ન પૂછું છું, પ્રભુએ જ્યારે તમને એમ કહ્યું કે તમે અમારા છો, એટલે તમારો દેહ એનો, તમારી ઇન્દ્રિયોની, તમારા અંતઃકરણના, તમારા દો સ્વભાવની જવાબદારી એની, તમારા આત્માને બ્રહ્મ પ્રવાહમાં નિરંતર ડુબાડીને પરમ ભાગવત અક્ષર બ્રહ્મનું શરીર આપવાનું, બધી જવાબદારી લઈ લીધી. તમે અમારા એટલે શું? તમારો દેહ, તમારી ઇન્દ્રિયો, તમારું અંતઃકરણ, તમારું બધું એનું આપણે એને આપી દેવાનું તારા ચરણોમાં. મુક્તા શીખવાનું છે. ત્યાં મધ્ય 41 આવે. પ્રભુના ચરણે મૂકવું એટલે શું? તમે તમારો કચરો મૂકી દો, ભગવાનના ચરણે રાજી થશે. તમારામાં જે સારું છે એ એના ચરણે મૂકી દો. અમારા શબ્દની સાથે એને શું નહીં આપવું હોય, ખૂણામાં બેસીને વિચાર કરજો. બસ એ તો ભગવાન સ્વામિનારાયણ અમારા શબ્દ ના બોલે. એને લખી નાખ્યો કે આસુરી સંપત્તિવાળાને અમારી શિક્ષાપત્રી નહીં આપવાની. બે કોન્ટ્રાડિક્ટરી છે. તમે ગમે તેવા છો, ન ઘટે તેવો સ્વભાવ, આપણને જોવાનો અધિકાર છે. કોઈ ભૂલ કરી તો તમને તે વખત પ્રથમ 24 યાદ આવશે કે શિક્ષાપત્રીનો આ શબ્દ તમને યાદ આવશે? તમારી જાતને પૂછો. જેટલી તમારી બુદ્ધિ બીજા તરફ જાય છે, એ સાધક ક્યારેય ધરતી પર કામ નહીં કરી શકે. કુશાગ્ર બુદ્ધિ અલગ ચીજ છે. અમારા છો 3 શ્લોકમાં છે, શરૂઆતના શ્લોકમાં. પછી એક સરસ તમને આનંદ થશે. 6ઠ્ઠો શ્લોક છે. એ સર્વે તેમને પોતાના ધર્મની રક્ષા કરનારા અને શાસ્ત્રને છે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ છે તે વાંચવા. આશીર્વાદ છે. અમારા છો અને અમારા આશીર્વાદ પણ છે. શિક્ષાપત્રીનું ખાલી મનન ચિંતન કરીને પ્રાર્થના કરશો કે પ્રભુ આવું જીવાડજો, અમારા આશીર્વાદ તમારી સાથે છે જ. જો આશીર્વાદ જ જો પ્રભુ આપણને આપી દે, આપણા જીવનમાં શું બાકી રહે? શબ્દ કેટલો લાગે સરસ! આશીર્વાદ છે અમારા. પછી સરસ લખ્યું જશે. આમ તો હું શિક્ષાપત્રીનું ઘણું વર્ણન પહેલા કરતો હતો,
સર્વે જીવને હિતકારી, સર્વેના જીવને હિત કરનારી છે. હિત જ કરે, રૂડું જ કરે, આગળ જ લે, સંબંધ જ વધારે, ઓટ આવવા જ ન દે. આપણે એક વિચાર કરવો છે. 2 શબ્દ કાયમ યાદ રાખજો, અમારા શબ્દ, અને બીજો શબ્દ યાદ રાખજો, આશીર્વાદ. હવે થોડોક આગળ જવું છે. પ્રભુએ પહેલા શ્લોકમાં જ કહી દીધું, વામી અશ્ય સ્થિતા રાધા. પ્રભુએ બહુ સુંદર વાત કરી. હું ભક્તનો ભગત છું. પ્રભુએ બીજું કહી દીધું આ શ્લોકમાં, યુગલ ઉપાસના એ આત્માનો પ્રાણ છે. ભક્તિ સહિત ભગવાનની ઉપાસના. આપણે કેટલા નસીબદાર છે. એ માટે શાસ્ત્રીવાદને યોગી મહારાજનો કેટલો ઉપકાર માની શકીશું. તમે ખૂણામાં બેસીને વિચાર કરો, એ બંને યુગ પુરુષોએ જે ભીડા બેઠ્યા છે, રૂપિયો દેખાતો જ નહોતો, દેખાતો જ નહોતો, દેખાતો જ નહોતો. અને એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના માટે કેટલો દાખલો કરી. પહેલો શ્લોક કહે છે, યુગલ ઉપાસના જે સનાતન હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે. ભક્તિ સહિત જ ભગવાનની ઉપાસના. ભક્ત આદર્શ, ભગવાન પ્રાણ. આપણને એટલી તો સૂચ પડે કે આપણે યુગલ ઉપાસનાના પ્રયાસી છીએ. શાસ્ત્રીવાદને યોગીવાદની ડેરીએ જ્યારે બેસીએ ત્યારે આપણને ખ્યાલ તો આવે કે આ પ્રાણાધાર પુરુષો આપણા માટે શું નથી કર્યું. મહારાજે તો કેટલું બધું મહિમા ગાયો છે. પદના છેલ્લાનો પહેલો, દરરોજ શ્લોક વાંચવા 1, અભન હોય તો બીજાની પાસે વંચાવવા 2, બીજો ન હોય તો ચંદનથી પૂજન કરી લેવું 3, ને આટલું ન થાય તો ઉપવાસ કરવો છે. આપણે આપણા જ પ્રભુનો વચનનો ખરેખર તોલ કરીએ છીએ. પ્રશ્ન આટલો છે, આપને જ વિચારીએ. કામ હોય તો વહેલા ઉઠો, મરી થોડા જવાના છે. અને તમે શું કામ કરવાના છો? તમારી હસ્તી કેટલી? તમને ક્યારે કયું સપનું આવવાનું જેનું તમને ભાન હોતું નથી. અને કામના ખોટા બહાના હેઠળ સવારના પરમાં તમે 5-10 મિનિટ નિરાંતે પૂજા ના કરી શકો એટલે શું? બહુ પાકું માનજો, મેં હમણાં જ કહ્યું તેમ તમારી બધી શક્તિ વેડફાઈ જાય છે બાળક બુદ્ધિને બાહ્ય દ્રષ્ટિથી. મારે જ જીવી લેવું છે, દ્રઢ ઠરાવ નથી. અને મારે જ જીવી લેવું છે, દ્રઢ ઠરાવ નથી. આનું કારણ એટલું જ છે, કાર્યની બહારના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રીતિ યુક્ત પુરુષોત્તમ નારાયણની કથા વાર્તાનો અને લીલા ચરિત્રમાં ડૂબ્યા નથી. શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત. સારંગપુર 9, પ્રથમનું 30, ગમે તેવા રજોગુણ તમોગુણના ઘાટ હૃદયને વિશે વહેતા હોય, ગમે તેવા ન ટળેવા ઘાટ વહેતા હોય. મેરો રજોગુણ જ 24 કલાક દેખાય, સત્વગુણ 1 મિનિટ બી શેર ન દેખાય. પણ જો સત્પુરુષના વચન વિશે શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો ક્યારે જતા રહેશે ખબર નહીં પડે. એટલે આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે કે
કે આવા પવિત્ર ધામમાં રહીને પાપ નહીં ભેગું કરો, આવા પવિત્ર ધામમાં રહીને પોતાનું જ કરો, બીજો જન્મની ખાડીમાં જાય. તમને દેખાતો હોય નરકે જાય છે, જવા દો. અને કદાચ તમને હેત હોય તો આત્મીયતાથી એને એકલાને વાત કરો. પણ સ્વધર્મમાં પોલ હોય, બાહ્ય દ્રષ્ટિથી જીવતા હોય, અનુકરણ નહીં કરવાનું. પોતા તરફ નજર રાખવાની છે, પોતા તરફ. અને પ્રભુએ એટલે લખી નાખ્યું છે છેલ્લા શ્લોકોમાં, શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે અમારા સંપ્રદાયથી બહાર છે. શાંતિથી લખ્યું. અમારા સંપ્રદાય થકી બહાર. તોલ નથી કરવો. તોલ થતો નથી એનું કારણ એટલે સમાગમ યોગ્ય નથી. જેના મિત્રો સરસ એ વ્યક્તિ સાચો તોલ કરી શકશે. આપણી સમાગમની કચાશ છે. શું સીધી વાત લખી નાખી. એક તો પોતાના કન્યા આપણા માટે વ્યવસ્થા મૂકી, સંતોનો યોગ આપી દીધો. શું નથી કર્યું? આપણી શું મોટી જવાબદારી છે. આજના શુભ મંગલકારી દિવસે મહારાજને ગુણાતીત પુરુષોના ચરણને એક જ પ્રાર્થના, અમે આ સુદર્શન ચક્ર સ્વરૂપે આપેલી શિક્ષાપત્રી, પરમ ચિંતામણી સ્વરૂપે આપેલી શિક્ષાપત્રી, મનસા વાચા એની ઉપેક્ષા ન થાય. મનસા વાચા ઉપેક્ષા ન થાય. એમાં શું? છોકરાઓને નિયમ એટલે આપ્યા છે, તરેલું નહીં. છોકરાઓને નિયમ એટલે આપ્યા છે કંઈક મરદ પાકો, ખાવા નથી જન્મ્યા. ખાવાનો છે ભ્રમરસ, પ્રગટાવવાનો છે ભ્રમરસ, ડૂબવાનો છે ભ્રમરસ, કેરીના રસમાં નહીં. ગુરુ હરિ અને ગુણાતીત પુરુષો અંગે આપણને ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજ.